બધા મજામાં જશો. આજે આપણે વાત કરવાના છીએ કે એક તમારા માટે બેસ્ટ તક કહેવાય કે જોબ માટેની, બરાબર છે? એની આપણે વાત કરવાની ઇન્ડિયન ઓઇલમાં. કે ઘણા બધા મિત્રોનું સપનું હોય છે ઇન્ડિયન ઓઇલમાં જોબ કરવાનું અથવા તો એપ્રેન્ટિસ કરવાનું. તો આપણે આજે એની વાત કરવાના છે. તો તમારો વિડીયો લાસ્ટ લાગી બધા મિત્રોને જોવાનો છે. ઘણા બધા મિત્રો છે એમાં જોબ કરતા હોય છે. ઘણા બધા ડિપ્લોમા વાળા છે, ડિગ્રી વાળા છે, પછી આઈટીઆઈ વાળા છે કે ઘણા બધા થતા હોય છે. હવે તમને ખબર હોય મિત્રો જોબ કરી એની પહેલા આપણે એની પહેલા ઘણા બધા મિત્રો એપ્રેન્ટિસ કરતા હોય છે. એક પ્રકારની ટ્રેનિંગ થઈ મિત્રો તમારી કે તમે જોબ કરો એની પહેલાનું વર્ક કહેવાય. તો આપણે વાત કરશે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે IOCL માં પાઇપલાઇન ડિવિઝન રિક્વાયરમેન્ટ છે. 455 પોસ્ટ છે મિત્રો. કેટલી વેકેન્સી છે? 455. જોબનું લોકેશન તમારા આખા ભારતમાં એટલે કે ઇન્ડિયામાં રહેવાનું ને છેલ્લી 18 સપ્ટેમ્બર 2025 છે. બાકી આપણે આગળ વધીએ અને બધા ડિટેલ ઉપર કોઈ પણ નોટિફિકેશન મિત્રો સૌથી પહેલાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે ચેક કરવાનું અને આપણે ખબર જ હોવી જોઈએ કે એમાં આપણે જવાનું છે તો પછી રેડી રહેવાનું. જો અહીંયા આપણે આગળ વાત કરીએ થોડી ઘણી તો શું કહેવા માંગે છે મિત્રો કે ટોટલ પોસ્ટ ને 537 ટોટલ છે. રેડી એમાં જો અલગ અલગ ડિવિઝન વાઇઝ અલગ અલગ બધી વસ્તુ આપણે લેશે. તો પેલી છે ક્વોલિફિકેશન તમારે ખાસ જોવાનું. ટેકનિકલ એપ્રેન્ટિસ છે મિકેનિકલ માટે. હવે ડિપ્લોમા જે મિત્રો એપ્રેન્ટિસ મીન્સ કે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું હોય અથવા તો આઈટીઆઈ કરી અને એડમિટ ઇન 2 યર ડિપ્લોમા કોર્સ કરો એટલે કે CTD વાળા પણ મિત્રો આમાં ચાલે. ઇલેક્ટ્રિકલ વાળા છે, આઈસી વાળા છે, એ બધે માટે આમાં લાગુ પડે છે. પછી ચોથી વાત કરીએ તો કે ટ્રેડ એપ્રેન્ટિસ છે, આસિસ્ટન્ટ હ્યુમન રિસોર્સ. એમાં જો વાત કરીએ તો ફૂલ ટાઈમ તમે ડિગ્રી કરી હોય બીઈની ગ્રેજ્યુએશન ગવર્મેન્ટ કોલેજમાં એ વગેરેની વાત કરેલી છે. રેડી પછી અહીંયા કોમર્સ કરેલું હોય છે ફૂલ ટાઈમ ગ્રેજ્યુએશન એ પણ ચાલે. અને ડેટા એન્ટ્રી ઓપરેશન છે એના માટે ફ્રેશ એપ્રેન્ટિસ છે. મિનિમમ 12 પાસ તમારે એમાં હોવું જોઈએ બટ બિલો ગ્રેજ્યુએટ, બરાબર છે. અને ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર જે સ્કિલ સર્ટિફાઈડ કહેવાય ને હોલ્ડર્સ છે એના માટે મિનિમમ 12 પાસ એ હોવું જોઈએ. અને સમયગાળો તમારો 12 મંથ મોસ્ટ ઓફ મિત્રો 12 મંથનો એટલે કે 1 વર્ષનો જ હોય છે. હવે તમારી યરના ક્રાઇટેરિયા છે એ પણ તમને મિત્રો આપેલા છે એ પણ તમારે ખાસ જોવાના. હવે તમારે એપ્લાય કઈ રીતે કરવું મિત્રો એનું એ તમને ડિટેલ આપેલ છે. કેન્ડિડેટ સૌથી પહેલાં તો રજીસ્ટર કરવાનું ટેકનિકલ ટ્રેડ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ઉપર મિત્રો. એ વસ્તુ તમારે જોવાની કેમ કે કોઈ પણ એક પ્રોસેસ હોય એ તમારે ફોલો કરવી. તો તમારે આટલું બધું વાંચી લેવાનું મિત્રો. ખાસ એક ધ્યાન રાખવાનું આફ્ટર એપ્લાય કરો પછી તમારે નાસા પોર્ટલ ઉપર છે NAPS છે કે વગેરે તમને અલગ અલગ પ્લેટફોર્મ છે કે એના પર તમે એપ્લિકેશન કરી શકતા હોય. ઘણી બધી પ્રાઇવેટ કંપની હોય તો તમારે પોતાની કહેવાય ને કે વેબસાઇટ પર કરવાની હોય. જેમ કે આની છે તો આની પોતાની વેબસાઇટ ઉપર તમે કરી શકો છો વગેરે. તમારે ડિટેલ અને ઇમ્પોર્ટન્ટ ડેટ છે ખાસ તમારે ધ્યાન રાખવાની કે ચાલુ 29 તારીખે થયું હતું 29 તારીખે અને લાસ્ટ ડેટ કેટલી છે તો કે 9મા મહિનાની 18 તારીખ છે. મિત્રો એ વસ્તુ જોજો. તો મિત્રો નાનકડી એવી ઇન્ફોર્મેશનમાં તમારા સુધી પહોંચાડવી હતી કે ઇન્ડિયન વર્લ્ડમાં જે મિત્રોને એપ્રેન્ટિસ કરવાની હોય ડિપ્લોમાવાળા મિત્રો હોય કે ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું ઘણા 12 પાસવાળા હશે અથવા કોમર્સ છે વગેરે આ તે અથવા CTD વાળા મિત્રો કે આઈટીઆઈ કરીને પછી ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું એના માટે બેસ્ટ ચાન્સ છે કે તમે અને ઘણા બધાને એપ્રેન્ટિસ કરીને જોબ પણ મળી જતી હોય છે અથવા જોબ પણ તમે કરી શકો છો. તો આવી જ મિત્રો નવી નવી જોબની ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણું વોટ્સઅપ ગ્રુપમાં પણ એક વોટ્સઅપનું એક સ્પેશિયલ ગ્રુપ બનાવેલ છે. તો એની તમે લિંક નીચે આપી દઉં ને બધા મિત્રોમાં જોઈન થઈ જાઓ જેથી કોઈ પણ નવી જોબની ઇન્ફોર્મેશન કે માહિતી આવે તમને સીધી મળતી રહે. ઓકે મિત્રો. અને સપોર્ટ માટે બધા જ મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ માટે. અને તમારે કાંઈ પણ ડાઉટ હોય કાંઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો કોમેન્ટ કરવાની છે. અને આ વિડીયો તમારા બધા જ 12 પાસ વિદ્યાર્થી છે ડિપ્લોવાળા મિત્રો છે CTD વાળા આઈટીઆઈ વાળા બધા જ મિત્રોને શેર કરો. અને તમારે કોઈ જોબની ઇન્ફોર્મેશન જોતી હોય તો એ પણ મળી રહેશે. અને ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક પણ આપી દઉં છું તો ફટાફટ તમે જોઈન થઈ જાઓ. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. ઓકે મિત્રો થેન્ક યુ. ટેક કેર બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે આવી તમારી ભરતી અથવા રિક્વાયરમેન્ટની જોબની નવી નવી ઇન્ફોર્મેશન માટે અને PSLની તૈયારી કરવા માટે મિત્રો એવા ઘણા ટોપિક છે કે ઇન્ટરવ્યૂમાં પૂછાતા હોય એના માટે પણ આપણી ચેનલમાં પ્લેલિસ્ટ બનાવેલ છે જોબની એ પણ તમે જઈ અને તૈયારી કરી શકો છો અને થોડું ઘણું નહીં પણ વધારે સારું નોલેજ મેળવી શકો છો. ઓકે મિત્રો મેં વિડીયોને પૂરો કર્યો છે. આવા નવા આપણે નવા વિડીયો સાથે પાછા ફરી એકવાર મળશે. તે લગી સારી એવી જોબ કરો સારું સ્ટડી કરો ક્યાંય અટકાવશો તો અમને કહેવાનું રહેશે. બાકી ડિપ્લોમાના મિત્રો છે અથવા ડિગ્રીમાંના છે એને માટે સ્ટડી મટીરિયલ છે અહીંયા પ્લેલિસ્ટ બધું જ મૂકેલું છે તો સારી રીતે ડિપ્લોમા એન્જિનિયરિંગ અથવા ડિગ્રી છે સારી રીતે કમ્પ્લીટ કરી શકે
શકે છે. બીજી કંઈ હેલ્પની જરૂર હોય તો તમારે કોમેન્ટ કરવાની રહેશે મિત્રો. ઓકે, અને કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો પૂછી લેવાનું, શરમાવાનું કે ગભરાવાનું નહીં. અમે તમારા માટે જ ઓનલાઈન પ્લેટફોર્મ છે કે એન્જિનિયરિંગ છે, ડિપ્લોમા, ડિગ્રી, સાયન્સ, કોમર્સ, આ તે ઘણી બધી જોબની ભરતી છે. બધી માટે કાંઈક ને કંઈક બનાવતા હોય. જીટીયુ એક્ઝામ, આઈએમપી છે, સ્કોલરશિપ, એડમિશન વગેરે ઓલ વસ્તુ બધી માટે કોમન છે. ઓકે મિત્રો, તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ.